ખિસકોલી સર્કલ નજીક બોલેરો પિકઅપ વાને રિક્ષા અને બાઇકને અડફેટે લીધા 2 લોકોને ઈજા પહોંચી। વડોદરા શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે વધુ એક ગંભીર ઘટના ખિસકોલી સર્કલથી વડસર રોડ તરફ જવાના માર્ગ પર બની છે। અહીં એક બેફામ ગતિ આવતી બોલેરો પિકઅપ વાનના ચાલકે સામેથી આવતી એક મુસાફર રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે રિક્ષાની પાછળ આવી રહેલો એક દ્વિચક્રીય વાહન ચાલક પણ અકસ્માતની અડફેટમાં આવી ગયો હતો। આ ગમખ્વાર ઘટનામાં કુલ 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પિકઅપ વાહન ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને રિક્ષાને ટક્કર મારી। રિક્ષા પલટી જતા સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો સર્જાવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોવાના સ્થાનિકોમાં રોષ છે। આ માર્ગ પર વાહનોની ગતિને નિયંત્રિત કરવા માટે નાગરિકો દ્વારા લાંબા સમયથી ગતિ અવરોધક બનાવવાની માંગણી કરવામાં આવી છે। જો કે તંત્ર દ્વારા માંગને અવગણવામાં આવતા માર્ગ સલામતીનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે। પોલીસ દ્વારા બેફામ વાહન ચલાવનાર બોલેરો પિકઅપ વાનના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નાગરિકોની માંગ પર તાત્કાલિક ધ્યાન આપીને આ માર્ગ પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવે તો ભવિષ્યમાં વધુ ગંભીર દુર્ઘટનાઓ થવાની ભીતિ સેવાઈ રહી છે। આ વિસ્તાર ખિસકોલી સર્કલથી વડસર જતા રોડ પર જે યુટર્ન આપ્યો છે ત્યાં અકસ્માતોની વંજાર થાય છે। રોજ 2 થી 3 અકસ્માત થાય છે। અગાઉ મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરેલી હતી ટ્રાફિક વિભાગને, મ્યુનિસિપલ કોર્પોરેશનને કે અહીંયા અમને બે સાઈડ પર 2 બમ્પર બનાવેલો તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય। આજે અહીંયા એક રિક્ષા પલટી ગઈ, 2 જણને ઇજાગ્રસ્ત થયું। સારું, એ 2 જણને અમે સુખદ સમાધાન થઈ ગયું। જો વધારે કોઈને ઇજાગ્રસ્ત થયું હોત તો એની જવાબદારી કોણ લેવાનું હતું? એ વહેલી તકે કોર્પોરેશનને કહેવા માંગુ છું, અહીંયા બંને બાજુ 2 બમ્પર અમને લગાવી આપે તો અકસ્માતોની સંખ્યા ઘટી જાય।